હિંમતનગર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આમ તો પાલિકામાં અન્ય ગામો ભેરવવામાં આવતા વસ્તી 1 લાખને પાર પહોંચતા બ ઝોનમાંથી અ ઝોનમાં મુકાઈ છે। હિંમતનગર નગરપાલિકા અત્યાર સુધી બ વર્ગમાં હતી, પરંતુ છેલ્લા થોડોક સમય અગાઉ સરકાર દ્વારા હિંમતનગર પાલિકાની આસપાસમાં આવેલા કેટલાક વિસ્તારોને નગરપાલિકામાં ભેરવી દેવાયા બાદ સરકારે તાજેતરમાં હિંમતનગર પાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં મૂકવામાં આવી છે અને તેના માટે રાજ્ય સરકારે તાજેતરમાં પરિપત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે, જેથી આગામી સમયમાં હિંમતનગર નગરપાલિકાને વિકાસ માટે સરકારીની વિવિધ ગ્રાન્ટોમાંથી વધુ નાણાં મળશે। નોંધનીય છે કે રાજ્યની 34 નગરપાલિકાઓને અ વર્ગમાં મુકાઈ છે, ત્યારે તેમાં હિંમતનગર નગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, જેના માટે પુનઃ વર્ગીકરણને કારણભૂત માનવામાં આવી રહ્યું છે। હિંમતનગર નગરપાલિકાની વસ્તી અંદાજે 1 લાખથી વધુ થઈ રહી છે, જેથી આગામી દિવસોમાં નગરપાલિકામાં સમાવેશ, વિવિધ વિસ્તારોમાં રોડ, પાણી, ગટર સહિતની અન્ય માળખાકીય સગવડોમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર વધુ ગ્રાન્ટ આપશે। હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કાર્યરત કરી દેવાઈ છે, તેમાં પણ પાલિકાની હદ બહાર આવેલ અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઈડર નગરપાલિકાને બ વર્ગમાં મુકાઈ છે, જ્યારે ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વડાલી અને તલોદ નગરપાલિકા હાલના તબક્કે ક વર્ગમાં ગણાશે। તો હિંમતનગર નગરપાલિકા અ વર્ગમાં, ઈડર નગરપાલિકા બ વર્ગમાં અને બાકીની 4 નગરપાલિકા ક વર્ગમાં મુકાઈ છે, જેથી આગામી સમયમાં હવે હિંમતનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાની તકો ઉજળી બની છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। નગરપાલિકા હિંમતનગરની 2011ની સેન્સસ મુજબ વસ્તી 81,000ની આસપાસ હતી। ગત જૂન માસમાં આસપાસની 8 ગ્રામ પંચાયતના કેટલાક સર્વે નંબરો અંદર ભણતા નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપર થઈ જવા પામેલ છે। નગરપાલિકાનો વિસ્તાર પણ 8 ચોરસ કિલોમીટર જેટલો વધ્યો છે અને જેના આધારે સરકારશ્રીએ ગત રોજ નગરપાલિકાને બી વર્ગમાંથી એ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરતો નોટિફિકેશન બહાર પાડેલ છે, જેથી નગરપાલિકા હવે 1 લાખથી થતાં 1 લાખથી નગરપાલિકાને જે સુવિધાઓ મળે છે એ પ્રકારની સુવિધાઓ અને એની ગ્રાન્ટમાં પણ વધારો થશે। 14મા નાણાં પંચ, 15મા નાણાં પંચ જે પણ ગ્રાન્ટો છે એમાં માતબર જેટલો વધારો થઈ અને નગરજનોની સુવિધા વધશે, માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સર, કયા પ્રકારના કામકાજ નવા જે વિસ્તાર બનાવવામાં આવશે, બાકી ક્યારે કરવામાં આવશે તે કામકાજ? નવા વિસ્તાર જે આઉટકોર્ટના વિસ્તાર એડ થયા છે એમાં બેસિક જે સુવિધાઓ છે, એમ્યુનિટી છે, પાણી છે, ડ્રેનેજ છે, લાઇટના કામો છે, એ બધા જ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને આઉટકોર્ટના વિસ્તાર માટે ડ્રેનેજનો પણ સર્વે ચાલુ છે ત્યારે, અને એ સર્વે થયા પછી ડ્રેનેજના કામ થશે, એના પછી રોડના કામ ચાલુ કરવામાં આવશે। સૌથી પહેલાં તો ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનીશ અને અમારા હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે સતત રજૂઆત કરવાના કારણે આ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે હિંમતનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં ભેળવી છે। આ બ વર્ગમાંથી અ વર્ગમાં ભેળવવાના કારણે હિંમતનગર શહેરની વસ્તી અંદાજે 1,20,000 ઉપરની થશે અને એના કારણે જે હિંમતનગર શહેરની અત્યારે હાલ જે કોમર્શિયલ અને રેસિડેન્સ જે 42,000ની આસપાસની જે પ્રોપર્ટી છે એમાં 7,995 જે સોસાયટી એરિયા છે હિંમતનગર નગરપાલિકાની આસપાસનો તે એમાં ભેળવવામાં આવ્યો છે અને એ સોસાયટી એરિયામાં હિંમતનગર નગરપાલિકા ગુજરાત સરકાર દ્વારા જે ગ્રાન્ટ ઉપલબ્ધ થશે તેના અનુસાર તબક્કાવાર વિકાસના કાર્યો કરશે।